નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગરના લાખણકા ગામે, જ્યાં ગ્રામ લોકોનો એવો આક્ષેપ છે કે ગામમાં જે રેતી ધોવાના જે છારણા ચાલી રહ્યા છે, ત્યાં એમ કહેવાય છે કે ત્યાંથી જે પાણી આવે છે અને આ તળાવમાં નાખવામાં આવે છે. અને એવો આક્ષેપ થઈ રહ્યો છે કે આ તળાવની એ ટાઈપની હાલત છે કે અહીંયા આપણે કે પણ આમ અંદર પગ પણ ન મૂકી શકીએ, સીધા અંદર ધસી જાય. કોઈ પણ પશુ કોઈ પણ અહીં પાણી પીવા માટે આવે તો સીધું પગ મૂકે એટલે અંદર ધસી જાય, એવી અત્યારે આ તળાવની હાલત થઈ ગઈ છે. આમાં જે પાણી આવે છે એ જે સાવણાસર એમ કહેવાય છે કે ચાલતા હોય ત્યાંનું બધું પાણી ત્યાંથી અહીંયા આવે છે. અને આ તળાવની અત્યારે તમે જોઈ શકો છો આવી હાલત થઈ ગઈ છે કે આમાં કોઈ પણ જીવ જંતુ આમાં પાણી પીવા માટે જાય, ખાલી પગ મૂકે તો આમાં પગ આખો ધસી જાય અને આખો એમાં ઉભો ધસી જાય, એવી અત્યારે આ તળાવની હાલત થઈ ગઈ છે. ગામની અંદર આવ્યા છીએ અને અહીંના સરપંચ સાથે આપણે વાત કરવાની કોશિશ કરશું કે આ એટલા ટાઈમથી જે ગામમાં આ ખાણ ખનીજનું જે ચોરીનું આક્ષેપો થઈ રહ્યા છે અને જે તળાવમાં રેતી ધોવાય અને જે પાણી તળાવમાં નાખવામાં આવે છે, જે આ રામ કહેવાય, જે તળાવમાં નાખવામાં આવે છે, જે હમણાં આપણે વિડીયોમાં જોઈએ એ પ્રમાણે ત્યાં પશુ કોઈ પણ પાણી પીવા જાય તો એમાં ખૂતી જતા હોય છે. તો આપણે ગામના ઉપસરપંચ સાથે આપણે વાત કરીશું. શું નામ છે તમારું? ગોળાભાઈ અરખાભાઈ મારું નામ છે. હું ઉપસરપંચ છું અને અહીંયા એની અરજી દીધેલી છે, ખાણ ખનીજ વાળાને દીધેલી છે, કલેક્ટરને દીધેલી છે, કમિશનરને દીધેલી છે. એની છૂટાણા પછી 3 મહિના પછી તરત દઈ દીધેલી છે અરજી. એ આવ્યા થાય હતી ને આપણે 1200 વીઘો એને બતાડી દીધેલું છે એની હારી રહીને. અહીંયા કાર્યવાહી કરે છે પણ તોય ચાલુ રહે છે બધું. તો એટલી અરજી દીધી હોય તો એ લોકો જેટલી વાર આવે છે તો અહીંથી કઈ ભરી જાય છે કે શું એ લોકો કરે છે? પછી ક્યારેક બધું ભરી લે છે, પકડાઈ જાય એને ભરી લે ને બીજા બધા ખોલીને એક કરી લે. હા, તો જેનું પકડાણું હોય એ ભરાઈ જાય છે અને બાકીનું અમુક રહી જાય એ એમને ચાલુ રહે છે. એ સાલ બરોબર. હા, અને તો પછી તમે જયારે જાણ કરો ત્યારે એ લોકો આવે છે અને તો બધા લોકોને એક સાથે ક્યારે ભરી ગયા કે હાવ ક્યારે બંધ કરી દીધું એવું નથી થતું ગામમાં? એવું તો નથી થયું વાત. એક ફરી ભરી લીધા હતા 6-7 સાણા. હા, તે દી 10-15 દી બંધ રહ્યું, પછી પાછું ચાલુ થઈ ગયું. તો 10-15 દિવસ ચાલુ કરી બંધ રાખીને પછી પાછું ચાલુ થઈ જ જાય કેમ? હા, ચાલુ થઈ જાય. તો તમને કેમ લાગે છે આમાં કોઈ એને મોટા કોન્ટ્રાક્ટ છે કે શેના આધારે કે એનો કઈ કાયદાનો ડર શેના આધારે એટલું બધું ચાલુ કરી નાખે છે? હવે એ તો આ 10-15 વર્ષથી હમણાં હાકે છે, 8-9-10 વર્ષ એની તો જે વર્ષ છે એમું થોડુંક પીડ્યું પણ આમ તો બધું ચાલુ જ છે. તો આપણે ઉપસરપંચ સાહેબ સાથે વાત કરી અને આપણે ગામના બીજા નાગરિકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું કે આમાં આગળ બીજું કઈ શું કાર્યવાહી થયેલી છે અને